ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે આગળ વાત કરી હતી કે આપણે વાસના, પ્રેમ અને ભક્તિ આ જે ત્રણ શબ્દ છે એને સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીશું. અને શા માટે એને સમજવા જોઈએ એ તો આપણું અત્યારનું ડિસ્કશન ચાલી રહ્યું છે કે ભાઈ ભગવદ્ ગીતાની અંદર ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં વાત કરવામાં આવી કે પ્રકૃતિનું કાર્ય તેના પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે. અને 5મા અધ્યાયના 8મા 9મા શ્લોકમાં વાત કરવામાં આવી કે ભાઈ જે કોઈ વ્યક્તિ તત્વને જાણી લે છે, એવો જે જ્ઞાની માણસ છે, એના માટે બધું થઈ રહ્યું છે, એ કરતો નથી, એના માટે કંઈ કરવા જેવું નથી અથવા કોઈ કર્મ નથી. અને ભગવાને વારંવાર જ્ઞાની માણસોના જ્યાં લક્ષણો આપ્યા ત્યાં ચોખ્ખી વાત કરી. છેલ્લા ત્રીજો, ચોથા અને 5મા અધ્યાયની અંદર ડગલે ને પગલે કે જેની અંદર ભક્તિ ઉદય થઈ. સિમ્પલી વસ્તુ, શબ્દ હું બધાનો સારનો સાર આપી દઉં, ભક્તિ. જેની અંદર ભક્તિ ઉદય થઈ એને પછી કંઈ કરવાનું રહેતું નથી. કરે તો છે પણ કરવાનું રહેતું નથી. કરે છે પણ એને કોઈ કર્મ બંધન નથી. અને અર્જુનને એ જ વાત કરી છેલ્લે કે તું કર્તૃત્વ છોડી દે. 18મા અધ્યાયનો 17મો શ્લોક. અને આખું લશ્કર કાપી દઈશ, તને પાપ નહીં લાગે. ભગવદ્ ગીતા ભાર આપે છે આપણું જે મન છે. પેલું નહીં, એક ભજન છે, બોલિવૂડનું ભજન કહો તો ચાલે, તોરા મન દર્પણ કહલાય. મન કહેતા માઇન્ડ ઉપર ફોકસ કરવાની વાત કરે છે, કારણ કે આપણો બધો પ્રોબ્લેમ ત્યાં છે. ભગવદ્ ગીતા માઇન્ડ ઉપર ફોકસ કરવાની વાત કરે છે. માઇન્ડમાં ખાસ કરીને શું કહે છે કે જ્યારે તારી અંદર કામના, મમતા અને અહંતા ત્રણ જોડાયેલા છે. કામનાને લઈને મમતા છે, મમતાને લઈને કર્તૃત્વ છે, અહંતા છે. એ છૂટી ગયું. એ તમે છૂટી ગયું, છોડ્યું નહીં, છૂટી ગયું. આપણે બધા છોડીએ છીએ, છોડવાનું નથી, છૂટી જાય. તો પછી આ જે બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન આવી જાય. તો પછી બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જાય. એટલે પ્રકૃતિને આપણે આગળ સમજ્યા હતા. આજે પ્રકૃતિના અલગ સંદર્ભમાં આપણે થોડીક સમજીશું. યાદ રાખો, આપણે ભગવાને ભગવદ્ ગીતામાં એટલી હદે સરળતા કરી આપી છે કે કોઈ પણ વ્યક્તિ ભણતા ના આવડતું હોય, ગણતા ના આવડતું હોય, સામાન્ય માણસ હોય, એ પણ આ જે કર્તૃત્વ અભિમાન છે, દેહાત્મ અભિમાન છે, એનાથી પર થઈ શકે. તો ભગવાન કે યસ. ચોથા અધ્યાયના 33 કે 36મા શ્લોકમાં ભગવાને વાત કરી, પાપીમાં પાપી જીવ હોય અને ગમે તેવો હોય, એ પણ ભક્તિને પામી શકે, એની અંદર ભક્તિ ઉદય થઈ શકે. કેવી રીતે? આજે એક શબ્દ હું અહીંયા મૂકું છું, એનું આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એની ઉપર આપણે જઈશું. લાઈફમાં જો તમે સાચા અર્થમાં સિમ્પ્લિસિટી, સરળતા આવી ગયા, સરળ થઈ ગયા, લાઈફમાં તમે સાચા અર્થમાં સરળ બની ગયા, તો જેટલા પણ તમારા દોષો હશે બધા ખરી જશે, ધીરે ધીરે ખરી જશે. અને જેટલા પણ દોષ છે બધા ધીરે ધીરે શું થઈ જશે? ખરી જશે. અને કેવી સ્થિતિ થશે? જો અહીંયા લખેલું છે ને, યોગયુક્ત બની જશો. કેવા? ક્વોલિફાઈડ થઈ જશો. વિશુદ્ધ આત્મા, વિજિત આત્મા, જીતેન્દ્રિય, આવી સ્થિતિ તમારી થઈ જશે. ઇન્દ્રિયોની અંદર કોઈ વિષય પામવાની વાસના નહીં હોય. જીતેન્દ્રિય, વિશુદ્ધ આત્મા.
અંતઃકરણ કેવું હશે? શુદ્ધ, પવિત્ર. વિજિત આત્મા, વર્તન કેવું હશે? સરળ. આ જે વિજિત આત્મા છે ને એની ઉપર જો ફોકસ કરવામાં આવે, જીતેન્દ્રિય ઉપર આપણે રોંગ ફોકસ કરીએ છીએ. આપણે ઇન્દ્રિયોને દબાવવાના પ્રયત્નો કરીએ છીએ, આપણને નથી આવડતું. વિશુદ્ધ આત્મા આપણે જાણી નહીં શકતા. અંતઃકરણ કેવી રીતે ચોખ્ખું કરવું એ આપણને નથી ખબર પડતી. લોકો ઘણા બધા પ્રયત્નો, ઘણા બધા વસ્તુઓ આપી છે, પણ એને લઈ અને આપણું અંતઃકરણ શુદ્ધ નથી થતું. જો આજે 3 શબ્દ છે ને, 5મા અધ્યાયના 7મા શ્લોકના 3 શબ્દ, કે ક્વોલિફાઈડ વ્યક્તિ કેવી રીતે બની શકે, એમાં લખેલું છે વિશુદ્ધ આત્મા, એટલે કે અંતઃકરણ શુદ્ધ કરવું. અંતઃકરણ શુદ્ધ કરવા માટે આપણા સંત મહાત્મા ઘણી બધી પ્રેક્ટિસો બતાવી. એમાં મોટામાં મોટી પ્રેક્ટિસનો બહુ જે ઉપયોગ થાય છે આપણા હિન્દુ ધર્મની અંદર, એ છે મંત્ર જાપ અથવા માળા. પણ ચેક કરો, મંત્ર જાપ અને માળાથી આપણું અંતઃકરણ શુદ્ધ નથી થતું. એનું કારણ છે. એનું શું કારણ છે હું પછી તમને કહીશ, પણ એનું કારણ છે જીતેન્દ્રિય. કેટલા બધા આપણા અલગ, જો જૈન ધર્મમાં કેટલા બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપ્યા છે, બૌદ્ધ ધર્મમાં કેટલા આપ્યા છે, સ્વામિનારાયણ ધર્મમાં કેટલા બધા આપ્યા છે, બીજા બધા જે કોઈ આપણે છે, એકાદશી કરીએ છીએ, હા કરીએ છીએ, પેલું કરીએ, છતાં આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી આવતો. એકાદશી તો આપણે કેવી રીતે કરીએ છીએ? હવે તો ઇન્દ્રિયો પર કંટ્રોલ આવવાની જગ્યાએ ઇન્દ્રિયો બગડે એટલી હદે આપણે એવી રીતે એકાદશી કરીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ? ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ. ઇન્દ્રિયોને કંટ્રોલ નથી કરવાની. ઇન્દ્રિયોથી મુકાઈ જાય. જ્યારે ઇન્દ્રિય તુપ્ત હોય તો પછી એ વિષય તરફ જાય નહીં. એનું નામ મુકાઈ જાય, ઓટોમેટિકલી ખરી જાય. આ વસ્તુ આપણને નથી આવડતી. હવે એક જે છે વિજિત આત્મા, કહેતા સરળતા. જીવનની અંદર જો સરળતા આવી જાય તો કેવી રીતે આખી આપણી જે પ્રોબ્લેમ છે બધા જ એનીથી પર થઈ શકાય, એનું આજે આપણે વિશેષ ડીપમાં જોઈએ. તો આપણો આજે 5મા અધ્યાયનો 8મો 9મો શ્લોક છે, એની અંદર ભગવાન એ જ કહે છે કે જે યોગયુક્ત થઈ ગયો, જે ક્વોલિફાઈડ થઈ ગયો, જેની અંદર ભક્તિ ઉદય થઈ ગઈ, જે સરળતામાં આવી ગયો, સહજતામાં આવી ગયો, એના જીવનમાં બધું થઈ રહ્યું છે. થઈ નથી રહ્યું નહીં, બધું થઈ રહ્યું છે. એ શ્વાસ લઈ રહ્યો છે, કામ કરી રહ્યો છે, સ્પર્શ કરી રહ્યો છે, છતાં એને કર્મનું બંધન નથી. એટલે આ લોકની અંદર બધું પ્રકૃતિમાં થઈ રહ્યું છે. યસ, બધું પ્રકૃતિમાં થઈ રહ્યું છે, પરંતુ જીવે પોતાની પ્રકૃતિ ધારણ કરી છે ને એ પ્રકૃતિ કેવી છે? અહંતા, મમતા અને કામનાથી ભરેલી છે. જીવે પોતે ઊભું કરેલું છે. બંધન જીવે પોતે ઊભા કરેલા છે, અને એ બંધનમાંથી પર થવા માટે સાધના છે. એ બંધનોથી પર થવા માટે કર્તવ્ય છે, ધર્મ છે, કર્મ છે. યાદ રાખો આટલી વસ્તુ. અને પછી 10મા શ્લોકની અંદર ભગવાને ફરી એ જ વાત કરી કે ભાઈ આસક્તિનો ત્યાગ કરવાનો છે. પણ આસક્તિનો ત્યાગ કરશો કેવી રીતે? આજે આસક્તિ કેવી રીતે ટળે એ માટેનું એકમાત્ર સરળ ઉપાયનું આપણે ડિસ્કશન કરશું, અને એ છે સરળતા. જીવનની સરળતા. જીવનમાં જો સરળતા આવી તો બધું તમને ધીરે ધીરે આવશે. અત્યારે આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ જો કોઈ હોય મારા મતે તો દેખાદેખીના કારણે આપણે મરી રહ્યા છીએ. અને સરળતા આપણે જે બતાવવા જઈ રહ્યા છીએ ને એ પણ ઊંધી સરળતા બતાવીએ છીએ. જે પ્રશ્ન છે કે ભાઈ સાધના શા માટે, કર્તવ્ય શા માટે, ધર્મ કર્મ શા માટે, જ્યારે પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થઈ રહ્યું હોય, તો એનો જવાબ અહીંયા છે.
આપણે સ્વાતંત્ર્ય શક્તિનો મિસયુઝ કર્યો છે અને આપણે નીચે ઉતરી ગયા છીએ. બંધનોમાં આપણે ઉતર્યા છીએ, કોઈ ઉતાર્યા નથી. ઇટ્સ અવર ચોઇસ. અને આપણી જ ચોઇસ હોવી જોઈએ એમાંથી નીકળવાની, બીજા કોઈની ના હોવી જોઈએ. ખ્યાલ આવે? પ્રકૃતિ એમાં કોઈ જવાબદાર નથી. જો યાદ રાખો, આપણે જે પ્રકૃતિ ધારણ કરી છે એનો પ્રોબ્લેમ છે, પ્રકૃતિનો પ્રોબ્લેમ નથી. આપણે પ્રકૃતિને સાચા અર્થમાં સમજી શકતા નથી. આપણી પ્રકૃતિ પ્રોબ્લેમ રૂપ છે, પોતાની. સમષ્ટિ પ્રોબ્લેમ રૂપ નથી. વૈશ્વિક પ્રકૃતિ છે ને એ પ્રોબ્લેમ રૂપ છે, કારણ કે એ આપણી પોતાની છે. આપણને જે ચોઇસ આપવામાં આવી છે, આપણને જે ફ્રી વિલ આપવામાં આવેલી છે, એનો આપણે મિસયુઝ કર્યો છે. એ આપણો પોતાનો પ્રોબ્લેમ છે. હવે જે શક્તિ છે, શક્તિ જે લયમાં વર્તે અને એ લયના કારણે આ બધી જનરેશનો આપણને દેખાય છે. કેમ? કારણ કે લયના કારણે વર્તે. અને જે સમષ્ટિ છે આખી કનેક્ટેડ છે. નાનામાં નાનો જીવ માખી, એનું પણ આ જગતની અંદર એટલું જ મહત્વ છે જેટલું તમારો જીક્ષોનું મહત્વ હોય. જીક્ષોનું એક કૂકરું ખોવાઈ જાય તો આખો જીક્ષો પૂરો ના થાય. સેમ એક માખી જેવું તુચ્છ પ્રાણી છે એનું પણ એટલું મહત્વ છે. એટલે તમે આ દ્રષ્ટિકોણ લાવો. આપણે છે ને, આપણે આપણી પોતાની જાત માટે બીજા બધાને વેચી મારીએ છીએ. આપણે ત્યાં એક શબ્દ છે ધૃણા. ધૃણાનો જો સાચી ડેફિનેશન કરવામાં આવે તો ધૃણાની ડેફિનેશન એનો અર્થ એ થાય કે મારી જરૂરિયાત હોય કે ના હોય, મારા માટે બીજાને વેચી મારવા, એનું નામ ધૃણા. મારા માટે બીજાને વેચી મારવો, એનું નામ ધૃણા. સિમ્પલ શબ્દોમાં. ભલે મને નડતરરૂપ હોય કે ના હોય, એ નહીં જોવાનું. બસ મારો સંતોષ થાય છે ને એને વેચી મારો. એટલે આજે આપણે કનેક્શન જોડીશું. આપણો જે સ્વભાવ છે, સ્વધર્મ છે અને કર્તવ્ય, આ ત્રણ વસ્તુ છે જો સાચા અર્થમાં સમજાય, ઇવન એ વસ્તુ ના સમજાણી પણ જો સરળતા સમજાઈ ગઈ જીવનની અંદર, તો પણ તમારો ઉકેલ આવી શકશે. આપણે અહીંયા જો લય પણ બતાવ્યો છે કે પરિસ્થિતિની અંદર લય, ભાવ ઊભો થાય, એ આપણે ભાવને જાણી શકીએ છીએ. કોઈ પણ આપણો વિચાર છે ને એની અંદર ત્રણ વસ્તુ રહેલી છે: એનર્જી, ભાવ અને જ્ઞાન. આપણે જ્ઞાનને નહીં ઓળખી શકીએ, બહુ લેટ પડશે. અંતરદ્રષ્ટિ કરશું તો ખબર પડશે. એનર્જીના ફોર્સને એ વખતે આપણે નહીં ઓળખી શકીએ, પણ આપણને ભાવનું ફિલિંગ થશે. આ જો ભાવ છે ને, ભાવને તમે મહત્વ આપશો ને તો એ તમને કાઢી આપશે. એ 100% તમને કાઢી આપશે. અને આ જે વેવ્સના હેલા આવે છે, ભાવના હેલા દેખાઈ આવે ભાવ, એ જો સમજાઈ જાય તો ઉકેલ આવી જાય. એની પછી આપણે આ જોયું હતું કે આપણી પર્સનાલિટીની અંદર આપણો પ્રોબ્લેમ પણ છે ને આપણું સોલ્યુશન પણ છે. આપણો પ્રોબ્લેમ પણ છે અને આપણું સોલ્યુશન પણ છે. શબ્દ યાદ રાખો. પર્સનાલિટીની અંદર આપણો પ્રોબ્લેમ પણ છે અને સોલ્યુશન પણ છે. કેમ સોલ્યુશન છે? કારણ કે એની અંદર આપણો જે અધૂરો સ્વભાવ છે, આપણી રસરૂચિના અંગની ખબર પડે અને એને જો આપણે સાચા અર્થમાં વાપરીએ ને તો આપણો જે ખરડાયેલો સ્વભાવ છે ને એ ચોખ્ખો થાય. અને એકવાર ખરડાયેલો સ્વભાવ ચોખ્ખો થયો, તમે એમાંથી નીકળી શકો બહાર. એકવાર ખરડાયેલો સ્વભાવ ચોખ્ખો થયો, તમે એમાંથી બહાર નીકળી શકો. બાકી તમે ગમે તે કરો, જે બધી પૂર્ણતાની વાતો છે ને એ બધી વાતો વાતમાં જ રહે, દેખાદેખીમાં રહે. અત્યારે બધી જગ્યાએ નકરી દેખાદેખી ચાલે, દરેક જગ્યાએ. એ પછી સાધુ હોય, ગૃહસ્થ હોય, ગમે તે હોય, બિઝનેસમેન હોય, પોલિટિશિયન હોય.
આજે બહુ અગત્યનો જે વારંવાર આપણે જોઈએ છીએ સ્ક્રીન ઉપર, આ બતાવો, પુરુષ અને પ્રકૃતિ, મૂળ પુરુષ અને મૂળ પ્રકૃતિ. મૂળ પુરુષની હાજરી હોય તો પ્રકૃતિ રેલાય, એ સિવાય પ્રકૃતિ રેલાય નહીં. અને જે પ્રકૃતિ રેલાય નહીં એનું નામ સમષ્ટિ. સમષ્ટિ એ આખું જે બ્રહ્માંડ રચાય, એક બ્રહ્માંડ, આવા તો અનેક બ્રહ્માંડ છે, એક બ્રહ્માંડ રચાય, એ બ્રહ્માંડને મેનેજ કરવું પડે. એ બ્રહ્માંડને મેનેજ કરવું પડે. એટલે જે બ્રહ્માંડ છે, સપોઝ એક બ્રહ્માંડ છે, એ જે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ નક્કી કરેલો છે. હવે જે આખું બ્રહ્માંડ છે એ સમષ્ટિ છે, જેને આપણે જીવન કહી શકીએ, લાઈફ કહી શકીએ. અહીંયા જો લખેલું છે કે લાઈફ ઇઝ એ જર્ની લાઈક એ રિવર ફ્લો. બ્રહ્માંડની શરૂઆત થઈ, સમષ્ટિની શરૂઆત થઈ અને ધીરે 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 એમાં બધા જીવ ઊભા થયા અને દરેક જીવ પોતાના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધ્યા. હવે જે જીવની ગતિ છે, એ જીવની ગતિ કોના આધારિત છે? જીવના પોતાના આધારિત છે. મૂળ પ્રકૃતિ અને મૂળ પુરુષને કંઈ લેવા દેવા નથી. જ્યારે જીવ એ કોણ છે? મિક્સચર ઓફ પરા અને પરા. પુરુષ અને પ્રકૃતિનું મિક્સચર જીવ છે. જીવે પોતાની પ્રકૃતિ ધારણ કરી, કહેતા વૈયક્તિક પોતાનું આગવું ઊભું કર્યું. હું અને મારું, કર્તૃત્વ, કામના, મમતા ઊભી કરી. હવે આ જે હું અને મારું ઊભું થયું છે, ખોટું છે? ના, ખોટું નથી. હું અને મારું ઊભું થયું છે, ખોટું નથી. તો મમતા ખોટી છે? મમતા ખોટી નથી. ખરેખર જો સાચા રીતે જોવામાં આવે તો જે મમતા મૂકેલી છે એ તો આપણો એવું કહી શકાય કે સ્ટેપિંગ સ્ટોન છે, ભ્રમરૂપ થવા માટેનો સ્ટેપિંગ સ્ટોન છે. સાચા અર્થમાં આપણી પોતાની પ્રકૃતિને જાણવા માટે એ બહુ જરૂરી છે. જો અહીંયા મેં બતાવ્યું છે આખું, જે આપણે હાઇલાઇટ કરીએ, આખું જે વાયોલેટ કલરનું મોટું સર્કલ છે, આખી પ્રકૃતિ બતાવ્યું. એની અંદર આ પ્રકૃતિનો ફ્લો બતાવ્યો. ગ્રીન કલર છે, પ્રકૃતિનો ફ્લો બતાવ્યો. અને એની અંદર તમે જુઓ તો જે ગ્રીન કલર છે એના આપણે કાંઠો બતાવો, કિનારો, નદી. આપણે નદી તરીકે એને સમજવા પ્રયત્ન કરીએ તો બે કિનારા હોય તો બે બાજુના બે કિનારા, અને વચ્ચે પાણી વહી રહ્યું છે અને પાણીની અંદર વેવ્સ છે. તમે જુઓ છો આખી જે સમષ્ટિ છે ને વેવ્સથી ચાલે છે, વાઇબ્રેશનથી ચાલે છે. હા, આખી સમષ્ટિ વાઇબ્રેશનથી ચાલે છે. અને એ આખી સમષ્ટિ છે એ સૂર્યના વાઇબ્રેશનથી ચાલે, સૂર્યની એનર્જીથી ચાલી રહી છે. અને સૂર્યની એનર્જીમાં લય આવે છે. આ જે દેખાય ને અપ એન્ડ ડાઉન લય, આપણે આગળ અલગથી જોઈશું કે એ લયના કારણે આપણી પૃથ્વી, કારણ કે પૃથ્વી પણ સૂર્યના સૌરમંડળના ભાગરૂપ છે, અને એ જે લય આવે છે એને જાણવાની જે વિદ્યા છે એ આપણે ત્યાં વિકસેલી. જે લય આવે ને એને લઈ અને જે ખગોળ અને એને રિલેટેડ જે કંઈ આપણે ત્યાં ગ્રહોની ગતિ અને જે બધી વસ્તુ એસ્ટાબ્લિશ કરવામાં આવેલી, એ કેમ કરેલી? એ એના આધારે કરેલી. પણ પછી એનો આપણે મિસયુઝ ચાલુ કર્યો. એટલે જે હાથ જોનારા છે એ કદાચ એ સાચું નથી જોતા અને તમે સાચું પૂછતા નથી, બેમાં પ્રોબ્લેમ છે.
એ કદાચ સાચું જોતા નથી ને તમે કદાચ સાચું પૂછતા નથી. એનો એ અલગ આખો સબ્જેક્ટ છે અને આપણે અહીંયા નહીં લઈએ. પણ જે પ્રકૃતિ છે, પ્રકૃતિની અંદર 3 પાર્ટ છે. પ્રકૃતિની અંદર 3 ભાગ છે. પહેલો ભાગ છે બેઝ ભાગ છે, જેની અંદર તમે કોઈ ફેરફાર ના કરી શકો. બીજો ભાગ છે જેની અંદર તમે જો તમને ખરેખર ખબર પડે તો તમે એની અંદર તમારી પોતાની જે ફ્રી વિલ છે એના આધારે તમે એમાં ફેર કરી શકો. અને ત્રીજો ભાગ છે જેને કંઈ લેવા દેવા નથી. ઇટ્સ ખ્યાલ. એટલે આપણે ઇજેન્શિયલ, સેમી ઇજેન્શિયલ અને નોન ઇજેન્શિયલ જોયેલું, અલગથી જોવાનું. આપણે અહીંયા નહીં જોઈએ. અહીંયા મુખ્યત્વે ભાગ છે કે આપણે જે સેન્ટર બતાવ્યું છે, દેખાય છે અહીંયા સેન્ટર. આ સેન્ટર છે એ ખરેખર આપણો રસ્તો છે, જેના આપણે સ્વધર્મ કહી શકીએ. અને એ સ્વધર્મની ઉપર આપણે પ્રકૃતિ ધારણ કરી એટલે આપણા પોતાની અંદર પણ હલેશ, વેવ્સ આવે છે, હેલા આવે છે, લય આવે છે. અને આપણે જે લય છે, કોના લય છે? સ્વભાવના લય છે. કોના લય છે? સ્વભાવના. એટલે આ જે લય ઊભા થયા એને આપણે શું કહી શકીએ? આપણો સ્વભાવ કહી શકીએ. હવે આ સ્વભાવ છે કાયમ ઉછળ્યા કરે, ફુવારાની માફક એ ઉછળે. પરંતુ એને સાચા માર્ગે લાવવાની જવાબદારી કોની છે? કર્તવ્યની. સ્વભાવ અને કર્તવ્ય, જ્યાં સુધી આપણા સ્વભાવની અંદર ખામી છે. કઈ ખામી? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા. તો શરૂઆત ક્યાંથી થાય? કામનાથી થાય. શરૂઆત ક્યાંથી થાય? કામનાથી. અથવા પછી તમે એને મમતા કહો કે કામના કહો, તમારે જે કહેવું એ કહો, બરાબર. ત્યાંથી શરૂઆત થાય અને પછી એ કઈ બાજુ જાય? શું શોધે? ઓલવેઝ જે જીવ છે ને એ કોકનો આશરો શોધે. જો આ કિનારો છે ને એનો અર્થ શું થયો? આશરો. એ આ બાજુ દોડે, જમણી બાજુ કે ડાબી બાજુ દોડે? અને આપણે જો અહીં લખેલું છે કે કિનારા કયા છે? તો જ્યારે વાસના ઊભી થાય, મમતા, એટલે ઓલવેઝ પ્રકૃતિની અંદર 2 ધ્રુવ રહેલા છે. એટલે એક ઉઠે ધૃણા તો બીજી બાજુ ઉઠે પ્રેમ, આસક્તિ અથવા રાગ. એક બાજુ દ્વેષ ઉઠે તો બીજી બાજુ રાગ ઉઠે. આ શું છે? આપણે વચ્ચે રહેવા ટેવાયેલા નથી. આપણને કોકનો આશરો જોઈએ છે. દાખલા તરીકે કેટલાક લોકોને દેહનો ભય હોય તો એ શાનો આશરો હોદે? ગમે તે આશરો કરી અને એ એવું ઈચ્છે કે મારો જે આ દેહ છે એ આવો ને આવો રહે, એને એ દેહ મરણ ના પામે. મારી અંદર મને જે મળેલું છે, ધન મળેલું છે કે પ્રતિષ્ઠા મળેલી છે, એવી ને એવી રહે. એના બધા પ્રયત્નો છે. એનો અર્થ શું થયો? આપણે સમય સાથે આગળ વધવા તૈયાર નથી. આ જે કિનારા છે ને એ ભૂત ભવિષ્યના કિનારા છે. શેના છે? ભૂત ભવિષ્યના. જો વચ્ચે જે ધર્મ છે, સાચો ધર્મ, સ્વધર્મ, ત્યાં શું રહેલું છે? આપણો સાચો સ્વભાવ રહેલો છે. જીવનો સાચો સ્વભાવ કયો? સાચો સ્વભાવ જીવનો કયો છે? પ્રેમ. અને એ પ્રેમ એટલે શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમ એટલે શું? શુદ્ધ પ્રેમ એટલે કોઈ પણ વ્યક્તિનું જેમ છે તેમ એક્સેપ્ટન્સ. પ્રેમની શરૂઆત ક્યાંથી થાય? એક્સેપ્ટન્સ, સ્વીકારવું. અને ધૃણાની શરૂઆત ક્યાંથી થાય? નહીં સ્વીકારવું. ધૃણાની શરૂઆત ક્યાંથી થાય? નહીં સ્વીકારવું. ખરેખર તમે જો ઊંડા ઉતરીને જીવન જોવામાં આવે તો આપણા દરેક લોકોનું જીવન ધૃણાના બીજ ઉપર હોય છે. તમે કહેશો કે હું તો બહુ બધા લોકોને પ્રેમ કરું છું, રાગ છે, મમત્વ છે. ના 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 ના. એ છે ને એ તમારો નીચે પાયો કોનો છે? ધૃણાનો, દ્વેષનો પાયો છે. અને દ્વેષના પાયાની ઉપર
એ તમારું સક્સેસ જાય એના માટે તમે પ્રેમ કરો છો. તમે જો ભગવાનને કંઈક આસ્થા રાખીને કંઈક ચડાવતા હશો તો કંઈક કંઈક તમારે મેળવવું હશે. એમની નહીં કરતા હો. પણ મેળવવું કેમ છે? કારણ કે કંઈક નથી જોતું. કંઈક નથી જોતું. દાખલા તરીકે મૃત્યુ નથી જોતું, અથવા તમને નર્ક નથી જોતું. નર્ક નથી જોતું એટલે તમે સારા કર્મ કરો છો. સારા કર્મ કરો છો એની પાછળ શું રહેલું છે? નર્ક નથી જોતું. યાદ રાખો. સ્વર્ગ જોઈએ છે એ બીજા નંબરે છે. પહેલો નંબર કયો છે? નર્ક નથી જોતું. ઓલવેઝ જો આખી ભગવદ્ ગીતાનો તમે સાર જુઓ ને તો ભગવાને દ્વેષ નહીં રાખવા ઉપર ભાર મૂક્યો છે. પહેલું જો દ્વેષ કપાઈ જાય, દ્વેષ એટલે ધૃણા, આપણી અંદર રહેલો દ્વેષ ભાવ કપાઈ જાય. હવે જે ધૃણા છે ને, ધૃણાનો અર્થ શું થાય ખબર છે? ધૃણાનો સિમ્પલ અર્થ એટલો જ થાય કે સામેની વ્યક્તિ છે, ગમે તે હોય, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, એનો ઉપયોગ હું મારા માટે કરું. એનો ઉપયોગ હું મારા માટે કરું. મારે જોતું હોય કે ના જોતું હોય, પણ એ મારા માટે જ કામ કરે, મારા માટે જ વર્તે, મારા માટે જ થાય. આનો અર્થ ધૃણા. તમે ડીપર ચેક કરજો. ડીપર ચેક કરશો તો તમને ખબર પડશે. આ વસ્તુને આપણે પેલો જે આગળ જોયું હતું, આપણું જે ઓરિજિનલ પિક્ચર છે એની સાથે આપણે સરખાઈએ. જો આ બે કિનારા છે. આપણે પણ અહીંયા કિનારા જ લીધા હતા. ભોગ અને ત્યાગ. કોનો ભોગ? સંસારનો ભોગ અને સંસારનો ત્યાગ. બે વસ્તુ એક જ છે. અલગ નથી. અલગ નથી. જે વ્યક્તિ સંસારનો ભોગ કરી શકે છે એ સંસારનો ત્યાગ પણ કરી શકે છે. જે વ્યક્તિ સંસારનો ત્યાગ કરે છે એને સંસારના ભોગ પ્રત્યે દ્વેષ છે. જેણે સંસારનો ત્યાગ કર્યો છે એને સંસાર પ્રત્યે દ્વેષ છે. જેણે સંસારનો ભોગ કર્યો છે એને ત્યાગ પ્રત્યે દ્વેષ છે. સિમ્પલ વસ્તુ છે. સૌથી મોટો પ્રોબ્લેમ આપણનો આ જગતની અંદર કયો છે? મિથ્યાચારનો, દેખાડાનો. આજે આપણે જે જોયું હતું ને, જે પ્રશ્ન હતો કે ભાઈ સાધના શા માટે કરીએ, કર્તવ્ય શા માટે, ધર્મ કર્મ શા માટે, એ તો સામાન્ય બાબતો છે. પાયામાં શું રહેલું છે? એને આ દરેકમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો? ભગવાને ભલે કહ્યું હોય કે તમે વાસના ટાળો, મમતા ટાળો, અહંતા ટાળો, બરાબર, ફળની ઈચ્છા ટાળો. એમ નહીં ટળે. એમ નહીં ટળે. એક સિમ્પલ વસ્તુ તમને બતાવું. જો તમારું જીવન, દરેકનું, કોઈ પણ વ્યક્તિનું, આપણે અહીંયા લખેલું છે, કોઈ પણ વ્યક્તિ અંતરદ્રષ્ટિ કરે ને તો ખબર પડે કે એ પોતે ક્યાં હલવાયેલો છે. અને પછી એ વ્યક્તિ જો નિશ્ચય કરે, કયો નિશ્ચય કરે? સરળતાનો, સહજતાનો, સિમ્પ્લિસિટી. સિમ્પ્લિસિટીનો નિશ્ચય કરે તો એ વર્તી શકે. ભલે તમે એકી દિવસે નહીં વર્તી શકો, ધીરે ધીરે વર્તી શકો. કારણ કે તમારા જ ઘરના મેમ્બરો સાથે તમે ઓપનલી કહી શકો કે ભાઈ હા, મારી અંદર કામ વધારે છે, કે મારી અંદર લોભ વધારે છે, ખ્યાલ આવે? અને ધીરે 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 તમે તમારા સર્કલમાં એ એક્સપોઝ કર્યો એટલે શું થશે? જો બે વસ્તુ છે. જ્યારે તમે પ્રકૃતિના ફિલ્ડમાં છો, પરંતુ તમને ખબર છે કે તમે પ્રકૃતિ નથી, તમે પ્રકૃતિ ધારણ કરેલી છે, તો પછી તમને ધીરે 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 એ એક્સેપ્ટન્સ કરશો ને, તમે ઢાંકશો નહીં ને, તો ઓટોમેટિકલી એ ખોટું કર્મ બંધ થઈ જશે. માણસ સરળ થઈ જાય ને તો ધીરે 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 એના બધા ખોટા કર્મો ઓછા થઈ જાય. ધીરે 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 એનું અંતઃકરણ છે ને, અંતઃકરણ શુદ્ધ થવા માંડે.
ધીરે ધીરે એનું અંતઃકરણ શુદ્ધ થવા માંડે અને ધીરે ધીરે અંતઃકરણ શુદ્ધ થાય તો શું થઈ શકે? અહીંયા જે ભગવાને વાત કરી, ભક્ત બની શકે. શું બની શકે? એનાથી સાચી ભક્તિ થાય. ભગવાને 7મા શ્લોકની અંદર 3 શબ્દ મૂક્યા ને, અંતઃકરણ શુદ્ધ થાય ને તો પછી ધીરે 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 પૂર્ણતા આવે અને તો પછી ઇન્દ્રિયો બહાર ભટકે નહીં. એટલે જો આ જે 3 વસ્તુ અહીંયા મૂકેલી છે ને, ભગવાને 3 વસ્તુ કઈ મૂકી છે? ઇન્દ્રિયોને કંટ્રોલ કરો. આપણે કંટ્રોલ નથી કરી શકતા. ચેક કરો, આપણે આટલા વર્ષોની સાધના કરી, થઈ ગયું? ના. અંતઃકરણ શુદ્ધ કરો, એ પણ આપણે નથી કરી શકતા. તો કયું કરી શક્યા? જે ત્રીજું વધ્યું ને, ત્રીજું જે વધ્યું, વિજિત આત્મા, સરળ થઈ જાઓ તો ધીરે 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 જે આપણો પોતાનો દેહ છે એ સરળતાથી પછી ધીરે ધીરે જીવ શાંત થઈ જશે. આ એક જ સારામાં સારો ઉકેલ છે. ભગવાને 3 કીધા છે, પણ 2 તો આપણે ટ્રાય કર્યા ઓલરેડી. આપણાથી કામ થતું નથી. આ ત્રીજો ટ્રાય કરો. આ ત્રીજો તમને કોઈ કહેતું નથી. ત્રીજામાં આપણે ઊંધું કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? સદાચારી થઈએ છીએ, મિથ્યાચારી થઈએ છીએ. જો મોટા ભાગે આપણે સદાચારનું પૂતળું બની જઈએ છીએ. ચેક કરો તમે. જેમ છે તમે બતાવો છો? નથી બતાવતા. ઉપરથી ઢાંકવાનો પ્રયત્ન કરીશું. અને જેટલું ઢાંકવાનો પ્રયત્ન કરીશું ને એટલી મુશ્કેલી આપણી વધે છે. આપણે આપણા સ્વભાવો ઢાંકવાનો પ્રયત્ન કરીએ છીએ એટલી આપણી મુશ્કેલી વધે છે. તો હવે આ ટ્રાય કરી જુઓ. મેં તો કર્યો છે અને મને લાભ થયો છે. તમે ટ્રાય કરો તો ધીરે ધીરે પૂર્ણતા આવશે. પછી છે ને બહાર જે દેખાદેખી થાય છે ને, દેખાદેખી બંધ થઈ જશે. અહીં દોડવું છે ને, ફેસબુક ઉપર ચડાવવા છે ફોટા, અને અહીંયા ફોટા ચડાવવા છે ને, બધાને કહેવું છે કે અમે અહીંયા જઈએ ને પેલા જઈએ. અંદર પૂર્ણતા છે ને તો તમને બહાર અધૂરપ નહીં લાગે. 100%. અને શાંતિ રહેશે. આ ઉપરથી એક એડિશનલ ફાયદો. તો આ તમે પ્રયત્ન કરજો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.